સંદીપભાઈ, લોકો મોસ્ટલી બિઝનેસમાં બહુ ફેલ થતા હોય છે. કહીએ તો એક ભૂલો કરતા હોય છે. ઘણા લોકો ભૂલો કરીને હારીને બિઝનેસ છોડી દે છે, બીજા રસ્તે જતા રહે છે. હવે તમે આટલા સમય સુધી બિઝનેસ કર્યો છે, તો બટ ઓબ્વિયસલી ક્યાંક તો તમને ફેલિયર્સ કે ભૂલો નડી તો હશે. તો તમે એ પરિસ્થિતિમાં કેવી રીતે સામનો કર્યો અને કેવી રીતે એમાંથી સક્સેસ થયા, તો એના વિશે થોડું જણાવો. જોઈએ આપણે તો જ્યારે મેં શરૂઆત કરી બિઝનેસની, તો સૌથી મોટું જે આજની તારીખમાં બિઝનેસ માટે સૌથી મોટી જે ચેલેન્જ કહીએ જેના લીધે મેક્સિમમ બિઝનેસ બંધ થાય છે, એક તો પહેલું આવે સેલ્સ, વેચવું. વેચાય તો પૈસા આવે તો બિઝનેસની સાયકલ ચાલે. અને બીજું મેં જે જોયેલું છે કે માણસો, કે ધંધો તો છે પણ ટાઈમ પર માણસો કામ નથી કરતા, કે આપણે એને પહોંચી નથી વળતા, પ્રોડક્શન નથી કરી શકતા માણસોના લીધે, સિઝનમાં જ માણસો જતા રહે છે, કે ડિલિવરી ટાઈમ પર નથી આપી શકતા. મોટા મોટી મેં જ્યાં સુધી ફેસ કરી ત્યાં સુધી આ બે ચેલેન્જ બિઝનેસમાં આવતી હોય છે. અને વધારે મેક્સિમમ બિઝનેસ બંધ થવાનું મોટું કારણ આ બે સૌથી પહેલા કારણ છે. રાઈટ. તો પહેલા આપણે વાત કરીએ, એક તો તમે કીધું કે લોકોના બિઝનેસ બંધ થતા હોય છે, તો એની માટે શું. તો મેં બી જ્યારે બિઝનેસમાં આવ્યો, શરૂઆત કરી ધંધાની, તો સૌથી મોટા આ બે જ ચેલેન્જને મેં સૌથી વધુ ફેસ કરી છે. તો પહેલા તો મને માણસોએ શીખવાડ્યું, કાં તો મેં શીખ્યો કે ભાઈ કેવી રીતે લોકોને આપણે લાવવા જોઈએ, આપણે શું લાવતી વખતે ભૂલો કરીએ છીએ, રાઈટ. લાવ્યા પછી આપણે કેવી રીતે એમના જોડેથી કામ કરાવી લેવું જોઈએ, કાં તો આપણા કામની સાથે એ લોકોને એલાઇન કરવું જોઈએ. તો આ બે વસ્તુ ખૂબ જ કોઈ બી ધંધાવાળાને શીખવી મહત્વની છે. ધંધો કેવી રીતે લાવવો. અને આજની તારીખમાં વાત કરીએ તો આ બે વસ્તુ મારી સૌથી પ્રિય છે બિઝનેસની અંદર. એક તો વેચવું, અને બની શકે કે કોમ્યુનિકેશન કરી શકીએ છીએ આપણે, એટલે આપણને કદાચ વેચવું સારું લાગે. અને લોકો સાથે રિલેશન બનાવવા. બિઝનેસ કરવું એટલે રિલેશન છે. તો જે આપણા સાથે જોડાઈને કામ કરે છે આપણા એમ્પ્લોય, તો મેં જોયું છે સૌથી વધારે કે એ લોકોને રિલેશન જેટલું તમારી સાથે સ્ટ્રોંગ હશે, એટલું એ લોકો લોંગ ટર્મ સુધી અને તમને ક્વોલિટી વર્ક આપશે. તમે જો ફક્ત એમની જોડે પૈસાનું મહત્વ રાખશો કે કામનું મહત્વ રાખશો, કે હું એને આજે આટલો પગાર આપું છું અને મને આટલું કામ કરીને આપે, તો એનાથી ક્યારે બી કામ થવાનું નથી. રાઈટ. અને આપણે ગયડા બી કહેતા હતા ને કે જે એ બાય પ્રોડક્ટ છે, જે માણસો કામ કરીને આપે એ બાય પ્રોડક્ટ છે. એની પાછળ જે તમારે એટલે ઝાડ વાવો છો, ફ્રૂટ તો એના મેતે આવે છે, પણ આપણે શું કરવું પડે છે, તો પહેલા તો એને જમીનને ખેડવી પડે, એમાં બીજ નાખવું પડે, એને પાણી આપવું પડે ટાઈમ ટુ ટાઈમ, એને ખાતર નાખવું પડે. તો આ બધી જે મહેનત છે ને એ અલગ વસ્તુ છે, અને ફળ આવવા એ અલગ વસ્તુ છે, એ બાય પ્રોડક્ટ છે. એવી જ રીતે સેલ્સ બી એવી જ રીતે જોઈ શકીએ આપણે. અને જે મેં એક્સપિરિયન્સ કર્યો છે એમાં, અને લોકો જોડેથી કામ કરાવવું એ બી આ જ વસ્તુ છે. કામનું રિઝલ્ટ મળવું એ બાય પ્રોડક્ટ છે, સેલ્સ મળવું એ બાય પ્રોડક્ટ છે. એના પાછળ તમારે બીજા કામ કરવા પડે છે. તો સૌથી વધારે તમે કોઈ બી બિઝનેસ કરો છો કે બંધ થવાનું મોટું કારણ છે, તો એ આ બે વસ્તુ છે. લોકો સેલ્સ જોવે છે, મને સેલ્સ મને કોઈ પ્રોડક્ટિવિટી કરી આપે, પણ એ નથી જોતા કે આ બે વસ્તુ કરવા માટે મારે એવા કયા 10 કામ કરવા પડશે. અને મેં આ એક્સપિરિયન્સથી શીખ્યો છું. અમે બી પહેલા શરૂઆતમાં એ જ જોતા. અમુક મારા ફાધરે મને શીખવાડ્યું છે, એમને ગોડ મને આપ્યું છે, કે વિરાસતમાં મને મળેલું છે, કે જો બેટા, ત્યારે બી એમની જોડે અમુક ટીમ હતી જે કામ કરતી હતી, તો એમના એક્સપિરિયન્સ પ્રમાણે એ બી મારા સૌથી મોટા ગુરુ હતા, જેમણે મને એ આપ્યું છે ધંધામાં, વિરાસતમાં, કે આ બધી વસ્તુઓ આપણે ધ્યાન રાખવી જોઈએ. અને એમને આપણે થોડું આપણા એક્સપિરિયન્સ પ્રમાણે હજી બેટર કર્યું. પણ સૌથી મોટી તો આ બે જ વસ્તુ છે. અને હું તો એમ કહીશ કે આ બંનેને મેનેજ કરવા માટે તમારે એની પાછળ જે બેકએન્ડમાં કામ કરવા પડે, એની પર તમારે ફોકસ કરવું પડશે. ઇવન તમારું એકચ્યુઅલી તમારે ફાધર ને અંકલ ને બધા હતા જ એક જ બિઝનેસમાં, તો તમને ઘણો એવો સપોર્ટ બી ને એક્સપિરિયન્સ બી શેર થયો. 100% છે.
કે જે તમારે સેલ્ફ જે લર્નિંગ એમાં ઘણો હેલ્પફુલ થઈ શકે એ Yes. વસ્તુ